ક્લિયર છે? દાખલાની અંદર એવું કહેવામાં આવેલું છે કે POR અને ખૂણો ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. બરાબર? એટલે એનો મતલબ એવો થયો POR એટલે તમને એવું કહેવા માંગે છે કે આટલો ખૂણો. બરાબર? અને ROQ એટલે આ બાકીનો ખૂણો. હવે POR અને ROQ વચ્ચે સંબંધ શું છે પહેલા આપણે જાણવું પડે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખવાનું, ધારો કે ખૂણો POR બરાબર 5K અને ખૂણો ROQ બરાબર 7K. પછી આપણે એક વિધાન લખીશું અહીંયા, ખૂણો POR અને ખૂણો ROQ રૈખિક જોડના ખૂણા છે. માટે આપણે એમ લખીશું, ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર POR બરાબર કેટલા છે બેટા? અને ROQ બરાબર 7 માં 5 ઉમેરીએ તો અહીંયા આવશે 12K બરાબર. માટે K બરાબર 180 ના છેદમાં K બરાબર. ક્લિયર છે આટલું બધાનું? કમ્પ્લીટ. K બરાબર 15 મળી ગયા. એને આપણને એમ કીધું છે કે તમામ ખૂણાઓ શોધો. તો પહેલા તો આપણે જે આપેલા છે ધારેલા, ખૂણો POR બરાબર શું ધાર્યું હતું? બરાબર 5 × K બરાબર 15. 15 પંચા કેટલા થાય? અને ખૂણો ROQ બરાબર 7 × 15 સિત્તા 2 ખૂણા મળી ગયા. અચ્છા, હવે મને કહો જોઈ જરા કે ચલો ભાઈ, આ ખૂણો 75 અને આ ખૂણો 105. આ 75 હોય તો આ અભિકોણ નથી એનો? તો બે અભિકોણો કેવા હોય? સરખા હોય. તો POR અને QOS અભિકોણની જોડ છે. અને અભિકોણો હંમેશા કેવા હોય? તો અહીં લખવાનું વિધાન, ખૂણો POR અને ખૂણો QO અથવા બરાબર લખો તો બી ચાલે, ઇઝ ઇક્વલ ટુ ખૂણો QOS કૌંસમાં લખવાનું અભિકોણ. માટે ખૂણો QOS બરાબર કેટલા થાય? જેટલો POR હતો એટલો જ, 75. એ જ પ્રમાણે ખૂણો ROQ અને ખૂણો POS એ પણ અભિકોણ છે. તો એ લખવાનું ખૂણો ROQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો POS. માટે ROQ તો તમારી પાસે છે, તો POS બરાબર કેટલો થાય ભાઈ? અને અહીંયા પણ શું આવે? તો આ પણ ખૂણાઓ કેટલાના થયા બેટા? તો આ ઉપરથી તમને 4 ખૂણાની જોડો મળી ગઈ. કઈ 4 જોડો મળી તમને? પહેલી, બીજી, ત્રીજી અને આ ચોથી. 4 ખૂણાઓ તમને પ્રાપ્ત થયા. આગળ વધો. ચલો 9 પેજ. ઉદાહરણ નંબર 2 માં જો દરેક દાખલો ગણવા માટેની એક મેથોડોલોજી હોય. આ દાખલો પરીક્ષાની અંદર પૂછાય. બરાબર છે? ઉદાહરણ નંબર 2 થોડું અગત્યનું કહી શકાય, કેમ કે એની અંદર કોઈ માપન ક્રિયા નથી આપેલી. એક્સ ના ફોર્મમાં આપેલો છે દાખલો. આખો દાખલો એક્સ ના ફોર્મમાં આપેલો છે. એમ કીધું છે કિરણ OS રેખા POQ પર છે. એટલે આ એક કિરણ આપેલું છે તમને, આ કિરણ.
આ રેખા પર આવેલું છે. પછી એમ કે છે ઓટી એ આ ઓટી છે એ અને ઓઆર દ્વિભાજક છે. કોનો દ્વિભાજક છે? પીઓએસ. કોણ દ્વિભાજક છે? કોણ દ્વિભાજકનો અર્થ એવો થાય કે ખૂણાના બે સરખા ભાગ કરે. અને અહીંયા એવું લખેલું છે કે ઓઆર છે ને એ પીઓએસ નો દ્વિભાજક છે. એટલે ઓઆર એ પીઓએસ ના બે ટુકડા કરતો હશે સરખા. અને અહીંયા એવું લખેલું છે કે ભાઈ આ ઓટી છે ને એ એસઓક્યુ નો દ્વિભાજક છે. આ ઓટી છે એસઓક્યુ ના એ બે સરખા ટુકડા કરતો હશે. સમજ્યા? હવે એમ કે છે કે પીઓએસ બરાબર એક્સ. આ પીઓએસ આ આખો ખૂણો કેટલો આપેલો છે? એક્સ આપેલો છે. હવે મારે તો એ બધું વિચારવું જ નથી. મારે તો એટલું જ વિચારવું છે કે ભાઈ પીઓએસ અને એસઓક્યુ વચ્ચે શું સંબંધ છે. પછી બાકીનું બધું તો વિચારીશું, હે ને? તો અહીંયા પહેલા તો આ બે ખૂણાઓ વચ્ચેનો સંબંધ, ખૂણો પીઓએસ પ્લસ ખૂણો એસઓ બરાબર કૌંસમાં લખવાનું રૈખિક જોડના. ક્લિયર છે? આટલું ક્લિયર? હવે પીઓએસ નું મૂલ્ય કેટલું આપેલું છે? ખૂણે એસઓક્યુ નું મૂલ્ય શોધવાનું છે. બરાબર અહીંયા શું આવશે? તો માટે ખૂણો એસઓક્યુ બરાબર કેટલા આવે? આટલું ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે મને કહો. હવે આને ભૂસી નાખું છું, બરાબર છે? હવે મને કહો જોઈ આ ઓઆર છે, દેખાય છે? એ કોનો દ્વિભાજક હતો? તો અહીં લખવાનું કિરણ ઓઆર એ ખૂણા પીઓએસ નો કોણ દ્વિભાજક છે. બરાબર? હવે કોણ દ્વિભાજક હોય તો આ આખા ખૂણાનું માપ માની લો. આ આખા ખૂણાનું માપ 80 હોય તો આટલા ભાગનું માપ કેટલું થાય? અડધું જ થાય ને. બરાબર? તો મારે એવું કહેવું છે કે આખા ખૂણાનું માપ 90 હોય, બરાબર, તો આટલા ખૂણાનું માપ કેટલું થાય? તો મારે એવું કહેવું છે કે આખા ખૂણાનું માપ x હોય તો આ અડધા ખૂણાનું માપ કેટલું થાય? બરાબર? તો મારે ROS શોધવો હોય. કયો ખૂણો શોધવો છે મારે? ROS. આટલો જ ભાગ, આટલો ભાગ મારે શોધવો છે. તો મળી જાય કે ના મળી જાય? તો ROS મારે શોધવો છે તે આખા ખૂણા કરતા કેવો હશે? અડધો. અને આખા ખૂણાનું નામ શું છે? અને દાખલાની રકમમાં પીઓએસ નું માપ આપેલું છે કે નહીં જુઓ જરા. 1/2 ગુણ્યા, તો માટે ROS બરાબર શું થાય? x/2 થઈ ગયા કે નહીં? યસ યા નો? ચલો. અચ્છા, હવે મને એમ કહો આ કોણ છે? કોણ દ્વિભાજક છે? કોનો કોણ દ્વિભાજક છે? એસઓક્યુ નો કોણ દ્વિભાજક છે. એનો મતલબ શું થાય કોણ દ્વિભાજક નો? ભાઈ એ સરખા ભાગ કરે. ચલો માની લો કે આ ભાગ 40 છે આખો, તો આટલો ભાગ કેટલો થાય? મતલબ કે અડધો જ થાય ને? તમારું કેવું એવું છે ને? અડધો થાય ને? તો મારે એવું કેવું છે કે જો આ ભાગ આખો ભાગ 180 - x હોય તો આટલો ભાગ કેટલો થાય? થાય કે ના થાય? ચાલો તો પછી મારે આટલો ભાગ જ શોધવો છે. કેટલો? આટલો. કયો ખૂણો કહેવાય? SO. ચાલો અહીંયા લખવાનું પણ એના માટે વિધાન લખવું પડે. શું વિધાન લખવું પડે? ઓટી. કિરણ ઓટી કોનો કોણ દ્વિભાજક છે? SOQ નો
કોણ દ્વિભાજક છે, રાઈટ છે કે નહીં? ક્લિયર? અચ્છા, તો એનો મતલબ એવો થયો મારે શોધવાનું શું છે ભાઈ? મારે શોધવાનું શું છે? SOT. હવે કેમ શોધવાનું છે હું તમને પછી કહું છું. ખૂણો SOT બરાબર 1/3 ગુણો SOQ. બરાબર છે? તો ખૂણો SOT બરાબર 1/2 ખૂણો 180 કેટલા હતા? માઇનસ એટલા હતા કે નહીં? બરાબર. તો 180 ને હું 180 ને હું 2 વડે ડિવાઈડ કરી દઉં તો કેટલા આવે? અને x ને 2 વડે ડિવાઈડ કરી દઉં તો બરાબર. હવે તમને બધાને એમ થતું હશે એક સાહેબ તમે એમનેમ શોધો છો, તમને કેવી રીતે ખબર પડી કે SOT જ શોધવાનો છે? કારણ કે મારે શોધવાનો કયો છે? મારે ROT શોધવાનો છે. ROT આટલો ખૂણો. અને ROT કોનો કોનો બનેલો છે? એટલા માટે મેં પહેલા ROS શોધ્યો અને પછી SOT શોધ્યો. સમજાયું કે નહીં સમજાયું? એટલે મારે ROT શોધવા માટે મારે ROS ની પણ જરૂર પડશે અને SOT ની પણ જરૂર પડશે. બરાબર. તો હવે હું એમ લખી શકું અહીંયા જરા કે ભાઈ ખૂણો ROT છે, ROT બરાબર ખૂણો ROS પ્લસ ખૂણો SOT અને કૌંસમાં લખી શકું આ કયા ખૂણા કહેવાય? આસન્ન કોણ. હવે મારી પાસે ROS કેટલો આપેલો છે ભાઈ અને SOT કેટલો આવ્યો? તમે આ x/2 કેન્સલ. જવાબ શું આવ્યો? સમજાય છે કે નહીં? ખ્યાલ આવ્યો? હવે અહીંયા જુઓ જરા, આ સાબિત કરવાનો દાખલો છે. દાખલાઓ છે પહેલા લઈ લઈએ છીએ. આ દાખલો છે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો. ધ્યાન આપશો. એનો ડાયાગ્રામ આપેલો છે. ક્લિયર? અચ્છા, શું કહે છે જરા વાંચો. અચ્છા, હવે તમને બધાને એ તો ખબર જ છે ને કે AOB કેટલું સરસ. હવે AOB સરળ કોણ છે તો એના આસન્ન કોણો કયા કયા? એક જ જણ બોલીએ. બોલ. ઓકે, વેરી ગુડ. જુઓ અહીંયા લખવાનું ખૂણો AOB સરળ કોણ છે. સરળ કોણ છે માટે ખૂણો AOB એના આસન્ન કોણ કયા? ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB. આ સરળ કોણ કેટલા અંશનો હોય બેટા? આ AOC છે અને આ BOE છે. આ બેની જગ્યા ઉપર 70 મૂકી શકાય? તો હું આ બંનેની જગ્યા પર 70 મૂકી દઉં અહીંયા. પ્લસ ખૂણો CO બરાબર. આ 70 આ બાજુ આવી ગયા તો ખૂણો COE બરાબર 180 માઇનસ 70 માટે ખૂણો COE બરાબર આટલું ક્લિયર છે? 110. હવે તમે જુઓ બરાબર, કાલે તું વાત કરતો તો એ પણ હું તને કહી દઉં હે બેટા. હવે તારે અહીંયા શોધવાનો છે COE નથી શોધવાનું. જો તો વિપરીત ખૂણો COE. ધ્યાન આપો, પાછળ અવાજ ના થવો જોઈએ. નથી ભણવું તો નીકળી જાઓ. બહુ ચૂપચાપ શાંતિથી જ ભણવાનું.
બરાબર 360 માઇનસ ખૂણો COE બરાબર બરાબર 360 માઇનસ 110 તો અહીંયા આવશે 200 ક્લિયર છે. અથવા તારે વિપરીત COE શોધવો હોય તો તું એવું કહે છે કે ભાઈ 180 પ્લસ ખૂણો COE બરાબર 180 પ્લસ COE કેટલો છે? તું આવું કરતો હતો ને 180 ઉમેરતો હતો ને. ચાલો 0 8 માં 1 ઉમેર આમાં ઉમેર જવાબ સામે આવ્યો ના આવ્યો ને. ચોપડી કાઢો. વન મિનિટ. ચાલો આ છે ને એ સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો છે. કાઢો આન્સર કાઢો. આન્સર કાઢો. તમને સમજાય છે હું શું કહી રહ્યો છું એ? બરાબર. આમ જુઓ તું આમાં 180 ઉમેરતો હતો જવાબ આવ્યો આવે કોણે કરાવડાવ્યું? ચાલો હવે સમજો બરાબર. બીજું સમજાવું તમને. વિપરીત કોને કહેવાય? દાખલા તરીકે બેટા આ ખૂણો છે રાઈટ. જ્યારે કોઈ તમે લોકો જ્યારે ભણતા હશો ત્યારે તમારી આ જે ઘડી હોય ઘડી એ ઘડીની તમે ઓપોઝિટ ડિરેક્શન્સમાં આમ ફરો છો વિરુદ્ધ દિશામાં. આ ઘડિયાળ હોય ને તો ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે છે એની ઓપોઝિટ ડિરેક્શન્સમાં જ્યારે કોઈ પણ કાંટો મૂવિંગ કરે તો એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ અથવા તો કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવિંગ. તો જ્યારે પણ કોઈ પણ બે લાઈનો હોય એ આ રીતે હોય બરાબર. બીજી પેન નથી. કોઈ પણ બે લાઈનો હોય તો આ રીતની હોય તો બતાવું તમને. કઈ નહીં સાહેબે ક્યાંક મૂકી છે બરાબર. આ રીતની લાઈનો હોય. તમને દેખાય છે કોઈ લાઈન? પાછલી પેન દેખાય છે? પણ જ્યારે આને જે આગળ પેન છે ને એને કહેવામાં આવે છે ઇનિશિયલ લાઈન અને જે પાછળ પેન છે ને એને કહેવાય ટર્મિનલ લાઈન. જ્યારે ટર્મિનલ લાઈન પોતે એન્ટી ક્લોકવાઇઝ મૂવિંગ કરે આ રીતે ત્યારે અહીંયા એક એંગલ બને અને એ એંગલને આપણે ખૂણો કહીએ છીએ જેને આપણે થીટા કહીએ છીએ. શું કહેવાય? થીટા. બરાબર છે. આ એંગલ ઘૂમતો કમ્પ્લીટ અહીંયા આવે એટલે આને કહેવામાં આવે છે 90 અંશનો એંગલ જેને આપણે કહીએ છીએ રાઈટ એંગલ. બરાબર. એને ઇંગ્લિશમાં બોલીએ તો રાઈટ એંગલ બોલીએ. આ ખૂણો ધીમે ધીમે ફરતો અહીંયા આવે ત્યારે એ 180 બનાવે. આ ખૂણો ફરતો અહીંયા આવે ત્યારે 270 નો ખૂણો બનાવે. 270 નો. કેટલાનો? અને આ ખૂણો ફરતો પાછો અહીંયા આવી ગયો એટલે એ 360 અંશનું મૂવિંગ કર્યું કહેવાય એણે. એટલે આમ જોવા જઈએ તો આ એક એ લોકોએ મેથેમેટિશિયનોએ આપણને સમજાવવા માટે એક યુનિટ સર્કલ લીધું આવું અને એ યુનિટ સર્કલને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું અને આ 4 પાર્ટ્સને એ લોકોએ નામ આપ્યું ક્વોડ્રન્ટ. ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ. એ ચરણ નામ આપ્યું ને એટલે અહીંયા આ એની ઇનિશિયલ લાઈન હતી અને ટર્મિનલ લાઈન આ રીતે મૂવિંગ થવા માંડી. કેવી રીતે? એન્ટી ક્લોકવાઇઝ અથવા એનું બીજું નામ કાઉન્ટર ક્લોકવાઇઝ. બરાબર. તો એ કાઉન્ટર ક્લોકવાઇઝ એ મૂવિંગ થવા માંડી. જ્યારે કોઈ એંગલ છે બેટા એ કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવિંગ થાય ત્યારે એ અહીંયા ખૂણો બનાવે ને જે પણ ખૂણો બનાવે જેટલા અંશનો બનાવે એ હંમેશા પોઝિટિવ એંગલ બને. કેવો એંગલ બને? પણ જ્યારે કોઈ ક્લોક જ્યારે કોઈ ટર્મિનલ લાઈન
એન્ટી ક્લોકવાઇઝ મૂવિંગ કરે ને ત્યારે જે ખૂણો બનાવે અહીંયા એ બેટા અહીંયા નેગેટિવ એંગલ બને, માઇનસ થીટા બને, આ પ્લસ થીટા બને. બરાબર. હવે પ્રશ્ન એ થયો, પ્રશ્ન એ નહોતો ખૂણો ફક્ત 360 સુધીનો ના હોય, પાછો આ ફરીને આવો પાછો તો 720 નો ખૂણો બને. બરાબર. એટલે ખૂણા અનલિમિટેડ હોય. આપણે ખાલી ભણવાનું અત્યારે 10મા 11મા સુધી 360 સુધી આવે, એટલે 11માં આવશો ને એટલે 1540 નો ખૂણો આવશે. બરાબર. ધીરે ધીરે એનું શોધવાનું આવશે કે ભાઈ 1540 નો ખૂણો હોય, દાખલો ગણીને બતાવો. બરાબર. એટલે આ બધી વસ્તુઓ હોય એ થોડી ધ્યાનમાં રાખવાની છે. હવે બેટા હું તને વિપરીતની વાત કરું તો વિપરીતની વાત મૂળ વાત ઉપર પાછો આવી જાઉં તો બેટા આ 360 નો એંગલ આમથી આમ ફરીને અહીંયા આવ્યો ત્યારે 360 થયો. વિપરીતનો અર્થ શું થાય કે હું બોલું એનાથી તું વિપરીત બોલ. વિપરીત એટલે ઊંધું. જો હું તને આંખ દેખાડું છું તો તું મને પીઠ દેખાડ. સમજ્યો? એને વિપરીત કહેવાય. હવે આ ખૂણાને એમ કહ્યું, આ ખૂણાએ એમ કહ્યું કે હું જો છું એ 110 નો છું. સમજજે બરાબર, સમજજે. આ ખૂણાએ શું કહ્યું મને? COE એ મને શું કહ્યું? COE એમ કે છે મને હું કેટલાનો? 110. સમજજે બેટા, હે ને? આ એમ કે છે કે હું 110 નો છું અહીંયા આટલો, તો એની પીઠ ક્યાં આવેલી હોય તો આ પાછળવાળી એની પીઠ ના કહેવાય? બરાબર. હવે એ પીઠને હું જ્યારે એની સાથે એના આગળના ભાગ સાથે જોડી દઉં તો શું બની ગયું? સર્કલ. તો સર્કલમાંથી એનો આગળનો ભાગ માઇનસ કરો તો એનો વિપરીત મળે કે ના મળે? તો કેટલા સર્કલ આખું કેટલાનું બનેલું હોય? 360 માંથી તમે એને માઇનસ કરી દો તો શું મળી જાય? સમજી ગયો? હંમેશા 360 માંથી જ માઇનસ કરવાના, એવા ખોટા ખોટા પ્રયોગો કરવા જવાનો નહીં. જે શીખવાડું છું એ જ શીખ, બાકી જવાબ નહીં આવે ઉડનો ચૂરમાં પડીશ. સ્કૂલમાં જવાબ આવી ગયો તો ક્યાંથી આવ્યો હોય? 180 ઉમેર્યા હોય તો જવાબ ક્યાંથી આવ્યો હોય? જવાબ ના આવે. બરાબર. 180 ઉમેરવાથી જવાબ આવે નહીં. એટલે મેં તને બતાવ્યું ખોલીને. કોઈ સરને ખોટા પાડવા એ મારો હેતુ નથી, પણ તને સમજાવું કે કાં તો તારી ભૂલ થઈ કાં તો સર ઉતાવળમાં હશે. બરાબર. BOE જો અહીંયા ધ્યાન આપ. BOE. હવે મારે આ ખૂણો શોધવો છે. બરાબર. હવે BOE આની પાસે કયો ખૂણો છે? એવો કયો ખૂણો છે કે જેના મદદથી હું BOE શોધી શકું? તો જુઓ BOD આપેલો છે. મને કહો BO અને D. બરાબર. હું જે બોલું એ જરા ધ્યાન આપજો. તમને એવું નહીં લાગતું કે COD સરળ કોણ છે? COD શેનો બનેલો છે? એક તો BOD, પછી BOE. બરાબર છે. લખો, તમે બોલ્યા એ લખો. ચલો, કયા ખૂણાને સરળ કોણ બનાવ્યો? તો એ લખવાનું ખૂણો COD સરળ કોણ છે માટે. બરાબર. ખૂણો BOD BOE, ખૂણો BOD પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો COE બરાબર 100 કારણ કે સરળ કોણ કેટલાનું હોય? ચલો ભાઈ, BOD નું મૂલ્ય આપેલું છે 40. BOE નું મૂલ્ય નથી આપેલું, પણ COE નું આવી રહ્યું. બરાબર. 40 માં 110 એડ કરો તો માટે ખૂણો BOE પ્લસ 150 બરાબર માટે ખૂણો BOE બરાબર 180 માઇનસ માટે ખૂણો BOE બરાબર 50 से 3 80 30. આન્સર ચેક કરતા જાઓ. ક્લિયર? ચલો, આવડ્યો? બીજો દાખલો જુઓ.
ચલો આમાં લોજિક લગાડો મનન, આમાં લોજિક લગાડો ચલો બધા, એકદમ ઈઝી છે. કોણ લોજિક લગાડી શકે છે? XY સરળ કોણ છે? ચલો માની લીધું. પછી બરાબર બોલ્યો, એકદમ સરસ બોલ્યો. પણ એમાં તું જો જેમમાં માપ આપેલું છે તો આપણે લખવું પડે. ધારો કે A બરાબર અને B બરાબર. હવે એક વસ્તુ બરાબર સમજો, એને અહીંયા કહી દીધું છે કે POY 90 નો છે કે નહીં? એનો મતલબ એવો થયો કે જો POY 90 નો હોય તો POX કેટલાનો હોય? કેમ એવું હોય? રૈખિક જોડના ખૂણા છે. અને હા, તમારે એવું લાંબુ ચોડું ન કરવું હોય તો આ XOY ને સરળ કોણ લઈ લો, લઈ લેવાય. તો જુઓ બહુ ઈઝી થઈ જશે. ખૂણો XOY સરળ કોણ છે. પેલામાં તમારે એક પ્રોબ્લેમ થશે, તમે એમ ડાયરેક્ટ ના કહી શકો કે POX સરળ કોણ 90 નો છે વત્તા P, એટલે પહેલા રૈખિક જોડ કરવી પડશે, POX શોધવો પડશે, પછી કરવું પડશે. એના કરતા સરળ કોણ લઈ લે. જો એનાથી શું થશે, ચાલ મને કે XOY સરળ કોણ છે તો XOY શેનો બનેલો છે? XOM. ચાલો લખું છું XOM MOP અને પછી PO બરાબર. ક્લિયર? અચ્છા, હવે MOX બરાબર A કહેવાય કે B? A છે. B છે, B છે. B પ્લસ IDA A પ્લસ બરાબર B બરાબર કેટલા? A બરાબર કેટલા? 90 આ બાજુ ગયા તો કેટલા આવશે? 180. આમાં 90 આ બાજુ આવી ગયા, શું થશે? ક્લિયર છે? અહીંયા શું આવશે? બરાબર કેટલા આવશે? માટે K બરાબર કેટલા? K બરાબર, અહીંયા ધ્યાન આપશો. ક્લિયર? K બરાબર 18 આવ્યા બેટા. હવે આપણે શોધવાનું કયો છે જરા જુઓ. શું શોધવાનું કયું? C. C શોધવા માટે કોની જરૂર પડે? કેમ D ની જરૂર પડે? કારણ કે B અને C રૈખિક જોડના ખૂણા છે. તો B મળી જાય એવો છે અહીંયા. હા, મળી જાય એવો છે. તો અહીંયા શું કરીશું આપણે? B બરાબર 3K હતું કે 5K હતું? 3 ગુણ્યા 18 તરી. ક્રિસ્ટલ ક્લિયર? અચ્છા, હવે અહીંયા લખવાનું B અને C રૈખિક જોડના ખૂણા છે. ચલો B બરાબર, તો અહીંયા લખવાનું B વત્તા C બરાબર કેટલા થાય? B બરાબર કેટલા હતા? વત્તા બરાબર, માટે C બરાબર આન્સર ચેક કરી લો. ચાલ હવે જુઓ, આ સાબિત કરવાના છે 3 એ 3. આ છઠ્ઠો દાખલો છે, સારો દાખલો. 5મો નથી, સાબિત કરવાનો છે. જોઈ લો. XYZ બરાબર 64 આપેલ છે. આકૃતિ નથી આપી, આપણે આકૃતિ જાતે બનાવવાની છે. ચલો હવે એને કહ્યું છે XYZ બરાબર 64 આપેલું છે, તો આપણે XYZ બનાવી દઈએ અહીંયા. ચોસઠ શું કે છે? હવે XY ને P સુધી લંબાવેલો છે, અહીંયાથી
એક્સ વાય ને પી સુધી લંબાવેલો છે. હવે શું કહે છે? વાયક્યુ આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ વાયક્યુ ઝેડ વાય પી નો દ્વિભાજક હોય, બરાબર. પહેલા તો નામકરણ આપવા પડશે ભાઈ. અહીંયા લખવાનું એક્સ વાય, બરાબર. આ પી બિંદુ અહીંયા હશે. હવે એમ કે છે કે ઝેડ વાય પી નો દ્વિભાજક કોણ છે? વાયક્યુ. એટલે અહીંયા આપણે એક દ્વિભાજક ડ્રો કરવાનો છે આ રીતનો. એટલે અહીંયા આવશે, બરાબર છે. હવે શું કહે છે વાંચો કે એક્સ વાય ઝેડ બરાબર 64, એટલે આટલો ખૂણો 64 નો છે, બરાબર. આ દ્વિભાજક છે એટલે આ બે સરખા ભાગ કરતો હશે, બરાબર. એટલે આ ખૂણાનું માપ જો આપણે એમ કહીએ કે એક્સ હોય તો આનું માપ પણ કેટલું હોય? સરખા ભાગ કરે છે માટે. તો એમ કે છે કે એક્સ વાય ક્યુ, એક્સ વાય ક્યુ નું માપ શોધવાનું છે. આને કાઢી નાખું છું થોડી વાર. એક્સ વાય અને ક્યુ નું માપ શોધવાનું છે, આરામથી મળી જાય, બરાબર. તો પહેલા તો એક કામ કરી લો તો દાખલો જલ્દી થઈ જશે. ચલો થોડી વાર માટે આપણે આ છે જ નહીં આને હટાઈ લો. ફરક કઈ ના પડે, પણ એના પહેલા તમારે એક વસ્તુ બતાવવી પડે. 2x ક્યાંથી કરત? પણ એ ધારવો પડે ને તારે, એ ધારવો પડે તો ચાલે તારે. નહીં તારે એવું એક કામ બીજું આવું કરી શકે. જો આ લગાવી દીધો મેં, આવું જો અહીંયા આવું તું કહી શકે કે આ વાયક્યુ એ કોનો દ્વિભાજક છે? મને કે પી વાય ઝેડ નો દ્વિભાજક છે. લખી દે તું. ચાલ, વાયક્યુ એ ખૂણા પી વાય ઝેડ નો જો પી વાય ઝેડ નો દ્વિભાજક હોય તો મને કહો પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ કેવા થાય? તો લખું છું ખૂણો પી વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ વાય ઝેડ. સરખા થાય કે નહીં? પરિણામ નંબર 1. હવે મને કહો કે એક્સ વાય પી શું છે? તો અહીંયા લખો ખૂણો એક્સ વાય પી સરળ કોણ છે? સરળ કોણ કયા કયા ખૂણાનો બનેલો છે? એક તો આ બંનેનો બનેલો છે, ખૂણો પી વાય ક્યુ પ્લસ ખૂણો ક્યુ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ એક્સ વાય ઝેડ, બરાબર. કેટલા? આ બંને ખૂણાને એકબીજાની જગ્યા પર મૂકી શકાય, બરાબર. તો હું એમ કહું છું કે અહીંયા હું ક્યુ વાય ઝેડ લખી દઉં તો ચાલે, કારણ કે પરિણામ 1 પરથી પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ સરખા છે. તો પી વાય ક્યુ ની જગ્યા ઉપર શું લખી દીધું? પ્લસ ખૂણો ક્યુ વાય ઝેડ પ્લસ 64 બરાબર 180. તો અહીંયા શું થઈ ગયું? 2 ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર 180 માઇનસ 64 માટે 2 ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર 102 છેદમાં લઈ જાઓ. ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર 116 ભાગ્યા કેટલા? માટે ક્યુ વાય ઝેડ કેટલો આવ્યો? 58 આવ્યો, બરાબર. મારે ક્યુ વાય ઝેડ શોધવાનો હતો, જ્યારે ચેક કરો ક્યુ વાય ઝેડ શોધવાનો હતો, ક્યુ વાય ઝેડ શોધવાનો હતો ના, કયો શોધવાનો હતો? એક્સ વાય ક્યુ, એટલે આખો શોધવાનો હતો એક્સ વાય ક્યુ. અને બીજો ક્યુ વાય પી શોધવાનો હતો. તો ક્યુ વાય પી તો મળી જ ગયો, ક્યુ વાય ઝેડ મળી ગયો કે નહીં? હવે મને કહો જોઈએ ક્યુ વાય ઝેડ એટલો હોય એટલો જ ક્યુ વાય પી હોય ને, બે સેમ નહીં. તો માટે અહીંયા લખી શકાય ખૂણો ક્યુ વાય પી બરાબર પણ કેટલા? પરિણામ 1 પરથી
પેલું જે તમે ઉપર ક્યુ વાય ઝેડ ઉદે તો એમાં ઝેડ ના જગ્યાએ પી કરી દેને એટલે સીધો ઈડવેટ મારવાનો. તો બધું જ પણ આ તો શોધવાનું જ ને તારે. એટલે પછી આ શોધ્યો, આ શોધ્યો, આવું એને એમ કીધું છે કયો ઝેડ ની જગ્યાએ પી નહીં, આ પેલો આપણે શોધ્યો કે આયરો એ ને, પણ આ તો શોધવો જ પડે કારણ કે એક્સ વાય ક્યુ શોધવાનો હતો ને. હવે એક્સ વાય ક્યુ કોના માટે શોધવાનું હતું? તો કે એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ માટે શોધવાનું હતું. એ આસનનો કોણ બનાવવો તો પડે આમે. એટલે પેલો આ શોધ્યો હોય તો આ શોધવો પડે, આ શોધ્યો હોય તો આ શોધવો પડે, બંને શોધવા પડે. બરાબર, તો અહીંયા લખવાનો ખૂણો ક્યુ વાય કયો શોધવાનો હતો ભાઈ? ક્યુ વાય એક્સ. ક્યુ વાય એક્સ. ક્યુ વાય એક્સ શેનો બનેલો છે? એક્સ વાય ઝેડ વાય ક્યુ. એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ. તમે ઝેડ વાય ક્યુ બોલો અથવા ક્યુ વાય ઝેડ બોલો. મેં તમને હમણાં જે સમજાવ્યું ને કે તમે ક્લોકવાઇઝ બોલો કે એન્ટી ક્લોકવાઇઝ બોલો, કોઈ ફરક પડવાનો નથી. સમજ્યા? અમે બંનેમાં હા ફરક પડે, ડિરેક્શનની ફરક પડે, દિશા બદલાઈ જાય. બરાબર, પણ એના વિશે તમારે અત્યારે હાલ એના બહુ માથાકૂટ કરવાની આવતી નથી. એના માટે તમારા લોકોને બહુ બધો સમય છે. કારણ કે ખૂણો હોય ને, તમે અત્યારે હાલ જે ખૂણો ભણે ને એ ખૂણાને આધારે પણ 3 પ્રકાર પડે. એમાં એક ખૂણો આવે એ ખૂણાને કહેવાય અંશ માપ. બીજો એક ખૂણો આવે એને કહેવાય ગ્રેડ માપ. અને ત્રીજો ખૂણો આવે એને કહેવાય રેડિયન માપ. આ 3 પ્રકારના ખૂણાઓ તમારા લોકોને આગામી ધોરણોમાં અને હમણાં ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ ઇન JEE ફોર સ્ટાન્ડર્ડ 9 તમે એમાં ભણશો. બરાબર, એટલે તમને પાક્કી ખબર પડી જશે કે ખૂણાને ખરેખર એને કેવી રીતે વિભાજિત કરવામાં આવ્યો છે. ખૂણાઓ ગમે તેમ નથી બને. 360 જ કેમ લીધા? સ્વપ્નમ સરસ્વતી માતા આવ્યા હતા. રાઈટ એંગલ 360 નો જ કેમ થયો? આખો સર્કલ 360 નું જ કેમ થાય? એ કેમ થયું? એક ખૂણો 90 નો બન્યો આ રીતે, આને જ કેમ રાઈટ એંગલ કર્યો? શું કરવા? એ બધું ભણવાનું છે, હજુ બાકી છે. આ તો એટલે તમને વચ્ચે મેં એક પરીક્ષાનું નામ દીધેલું ઓલિમ્પિયડ, એમાં એ જ શીખવાનું હોય. હા, કે ઓલિમ્પિયડ એક્ઝામની અંદર શું હોય? આ જ હોય કે જે વસ્તુ તમે ભણો છો એ વસ્તુને તળ સુધી જાઓ. આ વસ્તુ કેમ થઈ, ક્યાંથી આવી, કેવી રીતે આવી, શીખવું જ પડે ને. બસ એમાં એવું હોય. હવે એક્સ વાય ક્યુ શેનો બનેલો છે મને કહો? એક્સ વાય ક્યુ શેનો બનેલો? એક્સ વાય ઝેડ, ઝેડ વાય ક્યુ. એક્સ વાય ઝેડ ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય અચ્છા માટે ખૂણો ક્યુ વાય એક્સ બરાબર એક્સ વાય ઝેડ બરાબર 64 હતો ને બેટા? અચ્છા, એટલે અહીંયા 64 અને આયરો તો માટે ક્યુ વાય એક્સ બરાબર આ બેનો સરવાળો કરી દો. 5 ને 4 12, 6 ને 6 12, 122. બરાબર, ક્લિયર છે આટલું? અચ્છા, પણ એને શું વિપરીત તો માંગ્યો નથી? જોઈ લેજો, જવાબ ચેક કરી લેજો. વિપરીત માંગ્યો છે, વિપરીત ક્યુ વાય પી માંગ્યો છે, વિપરીત ક્યુ વાય પી. આ નથી માંગ્યો, વિપરીત માંગ્યો છે. તો કઈ વાંધો નહીં, વિપરીત શોધી કાઢીએ. વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર 360 માઇનસ ખૂણો ક્યુ વાય પી બરાબર 360 માઇનસ 58. બાદ બાકી કરીએ તો આન્સર ચેક કરી લે. ચલો ક્લિયર? હવે આ જુઓ, આ દાખલો પરીક્ષામાં પૂછાય છે. પ્રમેય આવડી જશે તને, તું ટેન્શન.
પ્રમેય બહુ સહેલા છે, રાઇડર બહુ સહેલા છે, કોઈ પ્રોબ્લેમ્સ એ આવડી જાય. પહેલા દાખલા શીખી લે. દાખલા તારા બાઉન્સ ના થવા જોઈએ, હે ને? ચાલો અહીંયા જુઓ. હવે અહીંયા ધ્યાન આપો. PQ સમાંતર RS. અહીંયા જો બાજુમાં એક ડાયોગ્રામ એને બનાવીને આપેલો છે. પરીક્ષામાં ન બનાવ્યો હોય તો આપણે વચ્ચેથી એક તૂટક રેખા દોરવી પડે. બરાબર? તમે મને હવે એટલું કહેશો, દ્વિતી મને કહે કે આ ખૂણો અને આ ખૂણા વચ્ચે સંબંધ શું છે? હા, સી આકારને શું કહેવાય? તો એ અંતઃકોણોના જે ખૂણા છે ને એ 3 અક્ષરમાં બોલજો. ખૂણો QXM અને ખૂણો XMB અંતઃકોણ છે. હે, અંતઃકોણો કેવા હોય આદિ? પૂરક હોય, સમાન ના હોય. QXM પ્લસ ખૂણો XMB બરાબર 180. પૂરક હોય કે નહીં હોય? સરવાળો સી આકાર છે. હવે QXM બરાબર કેટલા આપેલા છે? તો અહીંયા લખવાના 100 ખૂણો XM બરાબર 135 ને પેલી બાજુ લઈ જાઓ તો XMB બરાબર 180 માઇનસ કેટલો આવ્યો? તો XMB બરાબર, હવે પ્રશ્ન એ થયો કે આપણે XMB કેમ શોધી રહ્યા છીએ? આપણે તો શોધવાનું છે XMY, પણ XMY શેનો બનેલો છે? XMB અને BM બેનો બનેલો છે ને. તો જ્યાં સુધી મારી પાસે XMB નહીં હોય અને BMY નહીં હોય ત્યાં સુધી એનો સરવાળો નહીં થઈ શકે. બરાબર? એટલે હવે મારે શોધવાનું છે BMY. એટલે હવે મને તમે એક જણાવો, આ ખૂણો કોની સાથે સંબંધ બનાવે છે? MY કયો સંબંધ બનાવે છે? યુગ્મ કોણની જોડ બનાવે છે ને. તો લખવાનું આપણે શું લખવાનું? BM ખૂણો BMY અને ખૂણો MYR યુગ્મ કોણ છે. માટે ખૂણો BMY ઇઝ ઇક્વલ ટુ ખૂણો MYR. યુગ્મ કોણો હંમેશા કેવા હોય? સમાન હોય, એકરૂપ હોય. તો માટે BMY બરાબર શોધવાના છે. તો MYR બરાબર કેટલા છે? મળી ગયા? MYR કેટલા આવી ગયા? મળી ગયા ને. તો ચલો મારી પાસે બે ખૂણા આવી ગયા. એક XMB બરાબર 45 અને BMY બરાબર આ બે ખૂણા આવી ગયા. મારે શોધવાનો કયો ખૂણો હતો? XMY શેનો બનેલો છે? XMB XMB અને પ્લસ ચાલો કૌંસમાં શું લખવું પડે? લખવું પડે કે નહીં? ચલો મને કહો XMY આ કેટલાનો આવ્યો હતો? 40 હતો? 45 હતો ભાઈ, 45. BMY કેટલાનો હતો? બંનેનો સરવાળો કરો. ચાલો જોઈ લો. 85 આવી ગયો. સાબિત કરવાનું છે. ઉદાહરણ 5, 6 નંબરનો દાખલો. પરીક્ષામાં પૂછાઈ જાય દાખલો અને તમારા સ્વાધ્યાય પત્રમાં પણ હમણાં બતાવું તમને કે છે કે નહીં. બરાબર? જોઈએ તમારું સ્વાધ્યાય પત્ર છે મારી પાસે.
ચાલ ભાઈ ધ્યાન આપ. હવે શું કે છે? AB સમાંતર CD અને CD સમાંતર EF અને એમ કે છે કે EA એટલે કે આ જે રેખાખંડ છે એ લંબ છે એટલે 90 નો એંગલ બનાવે છે અહીંયા. AB BEF બરાબર 55 હોય તો XYZ ના મૂલ્ય શોધો. હવે પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે ધ્યાનથી જોશો તો અહીંયા B A E અને A E F શું છે? ચાલો તો લખું ખૂણો BAE પ્લસ ખૂણો AEF બરાબર 180 કૌંસમાં લખવાનું અંતઃ. હવે જરા ધ્યાન આપો બધા. હવે AEF એ કયા બે ખૂણાનો બનેલો છે? AEB અને BE બેનો બનેલો છે ને. અચ્છા તો આપણે એના ફરીથી પાછા ટુકડા કરીએ કે ભાઈ BAE એ તો 90 નો છે એ તો પછી લખીએ છીએ. અહીંયા લખું છું ખૂણો BAE એ તો એમના એમ રહેવા દઉં છું, એને ટચ નથી કરતો. અહીંયા ધ્યાન આપજે. હવે AEF ને હું ટુકડા કરું છું. AEF ના AEB એટલે અહીં લખું છું પ્લસ ખૂણો AEB પ્લસ ખૂણો BEF ખૂણો BE બરાબર. ક્લિયર છે? આટલું ક્લિયર છે? અચ્છા હવે BAE સમજજો બરાબર. BAE કેટલાનો છે? Z. હા એ તો 90 છે નહીં ને. BAE કેટલાનો છે? 90 પ્લસ AEB કેટલાનો છે? BEF કેટલાનો છે? બરાબર. માટે ચાલો 90 અને 55 નો સરવાળો કરી દો. 145 પ્લસ Z બરાબર 180. તો માટે Z બરાબર 180 માઇનસ 100 માટે Z બરાબર ચલો Z મળી ગયો. ચલો Z ખૂણો દેખાય મને. હવે તમે જરા જુઓ આ 55 છે અને આ Y છે. અહીંયા કઈ નામ આપી દો હે ને એટલે તમને ખ્યાલ આવે. અહીંયા ABCDEF એ નામ આપી દઉં છું G અને H. બરાબર. તમને અહીંયા કઈ સંબંધ દેખાય આની નાની વચ્ચે? દેખાય? બનાવો અંતઃકોણનો સંબંધ. ચલો તો શું લખવાનું? કયા કયા અંતઃકોણ બને બોલો? FEDED બને. તો લખું અહીંયા ખૂણો FED વત્તા ખૂણો ED બરાબર કેટલા? યુગ્મ કોણે બનાવીએ કાંઈ? અહીંયા આની નાની વચ્ચે યુગ્મ કોણ બી બનાવી શકો, પણ પેલા બે ખૂણાઓને મિક્સ કરવા પડે. બરાબર, ધ્યાન આપો. 180 અહીંયા શું લખવાનું? અહીંયા ક્લિયર? અચ્છા મને કહો FED કેટલાનો છે? અહીંયા લખ 55 અને ખૂણો E બરાબર અને આની જગ્યા ઉપર y લખી દો. ઓકે ચલો માટે y ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ, તો માટે બરાબર. હવે આ બંને ખૂણાઓ તમે ધ્યાનથી જુઓ. અનુકોણ છે. કયા કયા ખૂણાઓ અનુકોણ છે જરા લખાવડો. GBD HDE થાય ને? તો એ લખવાનો ખૂણો GBD
બી ડી અને ખૂણો એચ ડી ઈ અનુકોણો કેવા હોય? ચાલો એચડી એટલે કયો ખૂણો? વાય. અને જીબીડી એટલે કયો ખૂણો? તો એક્સ બરાબર શું થઈ ગયા? એક્સ બરાબર કેટલા થઈ ગયા? દાખલામાં શું કર્યું? ફરીથી જુઓ. સૌથી પહેલા આપણે આ સી આકાર લઈ લીધો આખો. બી એ ઈ એફ બરાબર 180 થાય, કારણ કે અંતઃકોણો પૂરક હોય એટલે આપણે અંતઃકોણ લઈ લીધા. એની અંદર એ ઈ એફ હતો, એના બે ટુકડા કર્યા, એ ઈ બી અને બી ઈ એફ. બરાબર, બે ટુકડા થઈ ગયા. ચલો, તો અહીંયા બી એ ઈ બરાબર 90 હતો, એ ઈ બી બરાબર ઝેડ અને બી ઈ એફ બરાબર 55 બરાબર 180. 90 માં 55 ઉમેરી દઈએ તો 145 અને 145 ને બરાબરની બીજી બાજુએ લઈ જાઓ તો 180 માંથી 145 માઇનસ કરો તો તમારો આન્સર આવશે. ક્લિયર થયું આ? અચ્છા, હવે તમે બરાબર સમજજો. એફ ઈ ડી, એફ ઈ અને ડી અને ઈ ડી એચ, એફ ઈ ડી ઈ ડી એચ સી આકાર બનાવ્યો, અંતઃકોણો થયા. એફ ઈ ડી કેટલો છે? તો મેં એની જગ્યાએ 55 લખ્યો અને ઈડી એચ ને શું લખેલું છે એને? એટલે મેં એની જગ્યાએ વાય લખ્યો. 55 ને પેલી બાજુ લઈ ગયા, 180 માંથી 55 માઇનસ કરે 125. અચ્છા, હવે તમે ધ્યાનથી જુઓ, જે આકાર બને છે જુઓ. ચાલો, અહીંયાથી આકાર લીધો અને પછી અહીંયાથી આકાર લીધો. કયો આકાર બન્યો? આ ખૂણો ને આ ખૂણો એફ આકાર બનાવ્યો. તો આપણે અહીંયા એ જ લખ્યું પણ નામ સાથે લખ્યો. જીબીડી અને એચડીઈ અનુકોણ છે. જીબીડી બરાબર એચડીઈ એટલે એક્સ બરાબર, જો વાય 125 તો એક્સ પણ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા જુઓ, છ 6.2 નો પહેલો જ દાખલો. શું કે છે? વાય અને ઝેડ ના મૂલ્ય આપેલા છે કે નથી આપેલા? આપેલા છે, પણ ગુણોત્તરીય મૂલ્ય આપેલા છે. તો આપણે એમ લખવાનું, ધારો કે y બરાબર 3k અને z બરાબર 7k. એમ આઈ રાઈટ યા રોંગ? હવે તમે મને જરા એટલું કહી દો બધા બાળકો કે અહીંયા x અને z એક યુગ્મ કોણ છે કે નહીં? તો આપણે લખવાનું એ જ રીતે બેટા, એને ખૂણા નથી આપ્યા તો લખવાનું x અને z યુગ્મ કોણની જોડ છે. છે કે નહીં? તો એનો મતલબ એવો થયો બેટા, x બરાબર z થાય કે નહીં? બરાબર, તો એનો મતલબ એવો થયો કે x બરાબર z ની વેલ્યુ તો 7k છે, તો x ની વેલ્યુ કેટલી થાય? 7k થાય. બેટા x અને y એ અંતઃકોણો છે કે નહીં? બરાબર, તો અહીંયા લખવાનો x અને y અંતઃકોણની જોડ છે. માટે એનો મતલબ એવો થયો કે બેટા x પ્લસ વાય બરાબર 180 થાય કે ના થાય? x નું મૂલ્ય બેટા 7k આપેલું છે, આવી રહ્યું આપેલું છે. બેટા y નું મૂલ્ય 3k આપેલું છે બરાબર 180. બેટા 7 માં 3 ઉમેરો કેટલા ગયા? બરાબર કેટલા આવ્યા? તો બેટા k બરાબર 180 ના છેદમાં 10 થાય કે નહીં થાય? તો k બરાબર કેટલા આવ્યા?
એને મને શોધવા માટેનું શું કહેવામાં આવ્યું છે? x નું મૂલ્ય શોધવાનું છે. તો x નું મૂલ્ય કેટલું હતું? 7k. તો x બરાબર 7. તો માટે બેટા x બરાબર 7 મલ્ટીપ્લાય 18 કેટલા આવશે? ક્લિયર? સમજ પડી બધાને? ખ્યાલ આવે છે? ચલો બીજો દાખલો. હંડ્રેડ પૂરા કઈ છે? ચાલો હવે અહીંયા ધ્યાન આપો. ચાલો બીજું પેજ. હા 50 તો અડધું પેજ તો ક્યારને ઊંચું કરી દી યાર. ચાલો હવે જોજો અહીંયા. હા બોલો જી, શું થયું? શું કરશો આ દાખલાઓમાં? બરાબર સમજો. જીઈડી મારે એ નથી જાણવું, એ તો મને ખબર છે 126 આપેલું છે. મારે એ જાણવું છે કે જીઈડી ના આસન્ન કોણો કયા? ચાલો બધા કેવા પોપટી જેમ બોલી જાય. જીઈડી બરાબર જીઈએફ પ્લસ એફઈડી. અચ્છા જીઈડી કેટલા આપેલા છે? અહીંયા કૌંસમાં શું લખશો? મને ધ્યાન હો, ટાઈમ બગાડવાનો નથી. 126 જીઈડી જીઈએફ શોધવાના છે બેટા. એફઈડી કેટલાનો બોલો? આ 90 આ બાજુ આવી જશે તો આપણને જીઈએફ મળી જશે કે નહીં? 126 માઇનસ, તો માટે ખૂણો જીઈએફ બરાબર બાદબાકી કરો 6 અને 36. ક્લિયર? મને શોધવાનો કયો કયો તો? અચ્છા હવે મને ચલો જુઓ, પહેલો ખૂણો તો મને આ શોધવાનો કયો છે. જુઓ જીઈએફ આ તો મને મળી ગયો બરાબર. જીઈએફ મને મળી ગયો 36 મળી ગયો. અચ્છા બીજો ખૂણો છે એજીઈ. એજીઈ ઓકે. હવે આ ખૂણો આખો મારી પાસે કેટલો? 100 ને આ આખો ઝેડ આકાર બનાવ્યો જુઓ બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી. કૌંસમાં લખવાનું યુગ્મ કોણ. માટે ખૂણો એજીઈ બરાબર 100 ને. ક્લિયર છે? સમજ પડી ભઈલા? આવ્યાંશ ધ્યાન આપો ભાઈ. પાછળ બેસીને મસ્તી નહીં કરવાની. કાલે છે ને આ દાખલા ગણાઈશ જાતે, એટલે ધ્યાન રાખો અહીંયા. પછી શમશીરે કાઢે. એજીઈ પ્રેમથી બોલું, સમજી જાઓ બધા. એજીઈ 126 આવ્યો. હજુ મારે શોધવાનો છે એફજીઈ. એફજીઈ બરાબર. એજીઈ ખૂણો એજીઈ પ્લસ ખૂણો એફજીઈ બરાબર 180 બરાબર. કૌંસમાં લખવાનું રૈખિક જોડના ખૂણા. એજીઈ બરાબર કેટલા?
ખૂણો એફ જીઈ બરાબર 100 ને આ 126 પેલી બાજુ ગયા તો ખૂણો એફ જીઈ બરાબર 180 માઇનસ માટે ખૂણો એફ જીઈ બરાબર બાદબાકી કરો. જે કોઈ વિદ્યાર્થી બોલવું હોય ને ન આવડે ન દાખલામાં સમજ પડે તો અત્યારે જ બોલી જજો. કાલે હું બોલીશ એટલે ધ્યાન રાખજો. ધ્યાન નહીં આપો ફિયાસ્કો કરી નાખીશ કાલે. સમજ્યા? એટલે ધ્યાન આપો અહીંયા. અને ના સમજ પડે તો પૂછો, 10 વાર નહીં 1000 વાર પૂછો, કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે પૂછી લો. કાલે પરીક્ષા લઈશ અને નહીં આવડે પનિશમેન્ટ આપવાનો જ છું કમ્પલસરી. એમાં કોઈ બાંધછોડ નહીં કરું. આ 5 કલાક અહીંયા ઊભા રહી 4 કલાક ઊભા રહીને મેથી નહીં મારતો. સમજ્યા ને? કે હું તમને સર્કસના ખેલ નહીં બતાવતો અહીંયા. એટલે ધ્યાન રાખો અહીંયા. ચલો હવે ડાયોગ્રામ છે હું ફરીથી બનાવું, જરા ધ્યાનથી જુઓ. પૂછવા માટે લેક્ચર ગોઠવેલું છે, તમારા પાછળ મસ્તી અને ચરબી કાઢવા માટે નથી ગોઠવ્યું. હવે જુઓ જરા ધ્યાનથી જોઈ લો. આની અંદર આકૃતિમાં થોડો પ્રોબ્લેમ. અહીંયા આકૃતિ જે તમને ઉપર આપેલી છે હું થોડી વાર માટે આ આકૃતિને ડિલીટ કરી દઉં છું. અહીંયા જે તમને આકૃતિ આપવામાં આવી છે સેમ ટુ સેમ એ આકૃતિ જે છે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલી આકૃતિ અહીંયા બનાવીએ, બીજી આકૃતિ અહીંયા બનાવીએ, અને ત્રીજી આકૃતિ જે છે એનું બિંદુ જે છે નીચે. ચલો ને ભાઈ આને થોડી હટાવી દઈએ ને, થોડી જગ્યા દેખાય. અચ્છા હવે અહીંયા જો મેં આકૃતિ સેમ એરિયા જ બનાવું છું આ રીતની બની. ઓકે, પણ રિયલમાં કંઈક આવી છે. જુઓ અહીંયાથી આપણે એક તૂટક રેખા ડ્રો કરવાની છે, અહીંયાથી આપણે તૂટક રેખા ડ્રો કરવાની છે, અને અહીંયાથી એક તૂટક રેખા ડ્રો કરવાની છે. બરાબર છે? ક્લિયર? હવે જરા ધ્યાનથી જુઓ. નામકરણ છે ને આપણી રીતે આપી દઈએ. અહીંયા P આપેલું છે, અહીંયા Q આપેલું છે, અહીંયા R, અહીંયા S અને અહીંયા T. બરાબર? બીજા નામ આપણી રીતે આપી દઈએ. હવે જરૂર નથી, જે જરૂર હોય એટલા નામ આપીશું. અહીંયા RST, RST એટલે આ એંગલ આપેલો છે 130 નો. જોઈ લો છે કે નહીં? એક જરૂર અહીંયા પડશે. PQRSTU આ બાજુ આ જરૂર પડે એવું લાગે છે તો V. ચલો જોઈશું. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ, એને શોધવાનો કયો? મતલબ કે એને આ ખૂણો શોધવાનો કયો? આ ખૂણો ત્યારે જ મળે જ્યારે એની આજુબાજુના બંને ખૂણા મળી જાય. આ ખૂણો મળે એવો છે. જુઓ TSRSRU કયો આકાર બન્યો? તો લખો પહેલા ખૂણો TSR અને ખૂણો SRU અંતઃકોણ
માટે ખૂણો TSR પ્લસ ખૂણો SRU બરાબર 180. અહીંયા આવશે 130 પ્લસ ખૂણો SRU બરાબર 100 ચાલો બેટા 180 માંથી 130 માઇનસ કરી દો તો માટે ખૂણો SRU બરાબર 180 માઇનસ 130 માટે ખૂણો SRU બરાબર 50. એટલે આ ખૂણો કેટલાનો આવ્યો બેટા 50. બેટા મને એમ કહો કે TSR અને SRV યુગ્મ કોણ થાય અને યુગ્મ કોણો કેવા હોય સમાન હોય એકરૂપ હોય કેવા હોય ચલો યુગ્મ કોણો બોલો પહેલેથી અને SR યુગ્મ કોણ છે કે નહીં તો એનો મતલબ બંને યુગ્મ કોણો કેવા હોય તો TSR બરાબર ખૂણો SRV કેવા હોય સરખા હોય કે નહીં ચલો TSR બરાબર આપેલો છે 130 તો SRV બરાબર કેટલો થાય થાય કે ના થાય અચ્છા એટલે SRV મને મળી ગયો 130 ચાલો ભાઈ મને SRV મળી ગયો 130 ચાલો ક્લિયર હવે બીજો વાત મને કહો VRU કેવો હોય એ સરળ કોણના આસન્ન કોણો કયા VRQ સમજ્યા તો ફરીથી બોલજો બરાબર VRQ QR ખૂણો QRS બરાબર 100 સરળ હવે જુઓ જરા અહીંયા VRQ શોધ્યો VRQ એક કામ કરો તમે લોચો માર્યો આપણે પેલું SRV નતો શોધવાનો SRV ખોટો શોધ્યો કઈ વાંધો નહીં હવે એક કામ કરી બીજું માપ આપેલું છે PQR બરાબર 110 આપેલો છે યાર ઓકે PQR 110 આપેલો છે ને તો બસ આ 110 છે જ તો અંતર કોણ શોધી કાઢો આની જગ્યા ઉપર આ ખોટો શોધી કાઢ્યો હે ને ચાલો એને ડિલીટ મારી દઈએ કયો ખૂણો શોધી આવ્યો આટલો ભાગ ઉડાડી દો પહેલા ચલો PQR અને QRV ખૂણો PQR અને ખૂણો અંતઃકોણ છે માટે ખૂણો PQR પ્લસ ખૂણો QRV બરાબર માટે PQR બરાબર કેટલા 110 વત્તા QRV બરાબર કેટલા ખૂણો QRV બરાબર કેટલા માટે ખૂણો QRV બરાબર 180 માઇનસ 180 માંથી 110 માઇનસ કરો ખૂણો QRV બરાબર અચ્છા હવે જરા જુઓ કે ભાઈ QRV QRS અને SRU બરાબર ખૂણો QRV વત્તા ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર કેમ 180 થાય સરળ કોણ છે QRV કેટલા આવ્યા બેટા QRS શોધવાના છે અને SRU કેટલા છે
બરાબર ચલો બેટા 70 માં 50 એડ કરી દો 100 ને વત્તા ખૂણો QR બરાબર માટે ખૂણો QRS બરાબર 180 માઇનસ તો માટે ખૂણો QRS બરાબર ચલો ક્લિયર છે ઓકે એના પછીનો દાખલો આ કેટલા દાખલા છે આ છેલ્લો છે ને છેલ્લો સાબિત કરો. ઓકે પછી પેલા નાના નાના દાખલાઓ ચેપ્ટરો છે ને બધા બરાબર સમય કેટલો થયો જરા જોઈ લો 57. 57. અચ્છા એટલે 4 જ વાગ્યા ને ઓકે હવે જુઓ ધ્યાન આપશો આ ખૂણો ને આ ખૂણો એકબીજાના રેખિક જોડના ખૂણા છે બરાબર મારે શોધવાનો કયો છે એક્સ વાય બે શોધવાના છે ને તો તમે ધ્યાનથી જુઓ આ ઝેડ આકાર બનાવે જુઓ બનાવે છે કે નથી બનાવતો તો આપણે ઝેડ આકાર બનાવી દો ભાઈ તો અહીંયા શું લખવું પડે ખૂણો APQ અને ખૂણો કેવા છે યુગ્મ કોણ છે માટે ખૂણો APQ બરાબર ખૂણો PQ માટે ખૂણો PQR બરાબર ચાલો આ 50 મળી ગયો ચલો મને કહો ખૂણો APR અને PRD યુગ્મ કોણ થાય કે ના થાય તો લખવાનું ખૂણો APR અને ખૂણો PRD યુગ્મ કોણ છે માટે ખૂણો APR બરાબર સાંભળજો ખૂણો PRD બરાબર APR બરાબર PRD PRD કેટલાનો છે હા તો 127 નો છે APR શેનો બનેલો છે APQ QPR તો એને બે ટુકડા કરી દો APQ પ્લસ QP APQ બરાબર કેટલા અને QPR બરાબર કેટલા બરાબર કેટલા 50 પેલી બાજુ લઈ જાઓ y બરાબર 127 માઇનસ માટે y બરાબર 127 માંથી 50 માઇનસ કરી દો કેટલા આવ્યા 70 આન્સર ચેક કરી લેજો ઓકે ચલો ખ્યાલ આવ્યો તમને બધાને અચ્છા હવે ધ્યાન આપો શું છે આ અસાઇનમેન્ટ ચલો આવી ગયો દાખલો ચેક કરાવી દો એકવાર એટલે તમને ખ્યાલ આવી જાય જે નહીં આવ્યો હોય એ કરાવી દઈશ જે નહીં આવ્યો હોય એ કરાવી દઈશ બરાબર પ્રકરણ નંબર 6 આ નથી આવ્યો કરાવી લઉં છું ચલો પછી તમને ઝઘડો નહીં કર ચલો દાખલાની રકમ છે તમારી પાસે DBC 70 આપેલો છે કિરણ BP એ DBC નો દ્વિભાજક છેલ્લા બે સરખા ટુકડા કરે છે
બરાબર 2 તો પીબીસી શોધો. કયો શોધવાનું કીધું એને? પીબીસી. મળી જાય. એને વિપરીત પીબીડી પેલા જેવો જ છે, ખાલી આકૃતિ થોડી સીધી આપી છે એટલે તમને એવું લાગે. તો જરા ધ્યાનથી જુઓ અહીંયા. ચલો જો આ દાખલો હું થોડો અલગ રીતે કરાવી દઉં, બરાબર, તો તમને ખ્યાલ આવી જાય, ઈઝી પડે તમને. બરાબર સમજો. તો એ લખું, ધારો કે પહેલા તો લખું છું કિરણ બીપી એ ખૂણા એ બી ડી નો દ્વિભાજક. દ્વિભાજક શું કાર્ય કરે? તો એનો મતલબ એવો થયો, માટે ખૂણો એબીપી સોરી એબીપી બરાબર ખૂણો પીબીડી બરાબર એક્સ ધારી લો, કાં તો કે ધારી લો. કે ધારી લો નળના. ખ્યાલ આવ્યો ને? બરાબર કે. ક્લિયર? અચ્છા, હા તમે મને કહો એબીસી શેનો બનેલો છે? તો અહીં લખવાનું ખૂણો એબીસી બરાબર ખૂણો એબીપી પ્લસ ખૂણો પીબીડી પ્લસ ખૂણો ડીબીસી. થાય કે ના થાય? હા તો 180 નો હોય ને સરળ કોણ, તો કેટલાનો હોય ભાઈ? 180 નો હોય સરળ કોણ. એબીપી કેટલાનો હોય? કે. પીબીડી કેટલાનો હોય? કે. ડીબીસી કેટલાનો હોય? ચલો કે વત્તા કે કેટલા થયા? વત્તા માટે 70 આ બાજુ આવે તો -70 થાય. તો 2k બરાબર 180 માઇનસ માટે 2k બરાબર તો માટે k બરાબર થાય કે ના થાય? 110 ભાગ્યા 2 કરજો 55 આવશે. આયા? આવું કે બરાબર 55. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે એબીપી ખૂણો એબીપી બરાબર ખૂણો પીબીડી બરાબર પણ કેટલા? કારણ કે બંને ખૂણાના મૂલ્ય કેવા હતા? અચ્છા, એને જ કયો ખૂણો માંગ્યો તો તમે જોઈ લો. પહેલા એને કહ્યો તો પીબીડી શોધવાનો હતો પણ વિપરીત, અને આ બાજુ પીબીસી શોધવાનું. પીબીસી શેનો બનેલો દેખાય છે? પીબીડી અને તો પીબીડી અને ડીબીસી બરાબર. કયા ખૂણાની વાત કરી રહ્યા છો? ભાનમાં રહેજો. ખૂણો પીબીસી બરાબર ખૂણો પીબીડી પ્લસ ખૂણો બીડીસી. પીબીડી કેટલો? ડીબીસી કેટલો? બીડીસી કેટલો? 70. 55 માં 70 એડ કરી લો. 100 ને ચલો પીબીસી મળી ગયો. ચલો એક જ ખૂણો થોડો શોધવાનો હતો તમારે, વિપરીત ખૂણો શોધવાનો હતો. કોનો? પીબીડી નો. તો આપણે લખવાનું વિપરીત ખૂણો પીબી બરાબર 360 માઇનસ ખૂણો પીબીડી બરાબર 360 માઇનસ પીબીડી કેટલો છે? આઈ રહ્યો પીબીડી કેટલો? આઈ રહ્યો 55. બાદ બાકી કરો, જોઈ લો જવાબ. કોઈની પાછી અસાઇનમેન્ટ કાઢો. મળ્યું કે ના મળ્યું? જોઈ લો. આવી ગયો? હવે અહીંયા ધ્યાન આપજો બધા. ચલો એક આગલા દાખલાનું બી, આગલો તો પેલા એનો હતો ને,
ચોપડીનો હતો ને, જોયો એ રોય. હવે આ દાખલો આવી ગયો, આવડશે? ચલો, કોણ બોલે છે? આ દાખલો કેવી રીતે ગણાય? AGE શોધવો છે. ચલો, કોનો? ઓકે, એટલે આ 126 મળી ગયો. પછી મારે આ ખૂણો શોધવો હોય તો શું કરું? રૈખિક જોડ. ચલો, પછી FGE શોધવાનું છે. FGE એ તો મળી ગયો. ચલો, GEF આ ખૂણો કેવી રીતે શોધાય? કેમ? જો મારી વાત સાંભળ, AGE અને GED યુગ્મ કોણ, પણ GED ના પાછા બે ટુકડા થાય, GEF અને FED. બરાબર. હવે આ AGE તો 126 નો હતો જ, એમાંથી આ 90 માઇનસ કરી દો એટલે આ તમને ખૂણો મળી જશે. ચલો, આ ખૂણો કેવી રીતે શોધવાનો દીધી? ચલો, આખો અંતઃકોણ લઈ લીધો, પછી એનાથી તમને આ ખૂણો, ચલો આ તો 90 નો છે જ, આ Z મળી જશે. Z છે ને? ચલો, Z મળી જશે. બરાબર. આખો અંતઃકોણ લઈ પાછા આના બી બે ટુકડા કરવાના હતા. કયા? AE અને BE બે ટુકડા થયા. એમાં એક ટુકડો આપેલો છે 55, તો બીજો ટુકડો મળી જશે. અચ્છા, પછી શું કરવાનું? ફરીથી અંતઃકોણ. આ બંને ખૂણા અંતઃકોણ છે, એટલે આ મળી જશે. અચ્છા, પછી આનો નાનો વચ્ચે કેવો સંબંધ? અનુકોણ કેવો આકાર બનાવે? ચાલો બોલો, આ દાખલામાં શું કરીશું? આ એકદમ ઈઝી દાખલો છે, પણ આવડી મોટી રકમ પેલા તો ઉપરે બે રકમ ખાસી મોટી છે. જો મને લાગે પેજમાં લખવાની જગ્યા જ નહીં બચે. ઓહ, હું ભારત થોડી નાની કરી દઉં. બોલો અડાવ. હવે જુઓ, એને કીધું XPB બરાબર 75, તો PQD શોધો. ચલો, આ રહ્યો P, આ રહ્યો Q અને આ રહ્યો D. કોનો અનુકોણ બને લખાવો ભાઈ. DQP અને ખૂણો BP નીચેથી લીધો, એને નીચેથી આમ ઉપર લીધો. આ રીતે બી બનાવાય, XPB અને PQD એમ બંને જ લેવાય ને. ચલો, તો માટે ખૂણો DQP બરાબર ખૂણો BPX, અનુકોણ હંમેશા એકરૂપ હોય, માટે ખૂણો BPX બરાબર, અરે DQP બરાબર 75. DQP કહો કે PQD કહો, એટલે PQD કીધો છે અહીંયા, એટલે આપણે સીધું લખી દેવાનું અહીંયા. ખૂણો PQD બરાબર, હા ગણી જ જાય, મોડે ગણી જાય, દાખલામાં કઈ છે જ નહીં. હવે આ 75 આવ્યો, રાઈટ. હવે તમે સમજો CQY, આ બે ખૂણા કેવા થયા? અભિકોણો કેવા હોય? એટલે આ પણ કેટલાનો થાય? APQ. હવે આ 75, તો આ અનુકોણ ના થયા, તો આ પણ કેટલાનો થાય? અને આ બે અભિકોણ ના થાય? તમે જેમ ગણો ને, તમારી ઈચ્છા, અભિકોણ બનાવો, યુગ્મ કોણ બનાવો, તમે આમ ઝેડ આકાર બનાવશો ને તો એ 75 નો બનશે. તમે આ ખૂણાને, કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ આ બે અનુકોણ થાય, તો 75 નો થવાનો. કોઈ એમ કહે છે કે સાહેબ ઝેડ આકાર બને, આ બે 75 થાય. કોઈ એમ કહે છે કે સાહેબ આ અનુકોણ થાય, 75. અરે તમે જેમ બનાવો એમ બને.
તમારું મગજ દોડવું જોઈએ બસ દાખલાઓમાં. ખ્યાલ આવે છે? ચાલો, ગણાઈ ગયો? ગણાઈ ગયો? ચાલો, આયરો એ બોલો. બોલો, ગણાઈ ગયો? સ્વાહા. તમે ઘેર જઈને જોશો ને તો ખાસું એવું નિપટી ગયું. બરાબર. તમારે એક કામ કરવાનું કે આ આખું એક ચેપ્ટર ઉડાડ્યું, છઠ્ઠું. હવે જુઓ, હવે આ નાના નાના ચેપ્ટરો રહ્યા. બરાબર. પ્રકરણ નંબર 4. સમય જોજે બેટા કેટલો થયો. ખાલી 10 મિનિટ ધ્યાન આપો હવે આમાં, વધારે નહીં. આ પ્રકરણ નંબર 4 છે ને. હવે પ્રકરણ નંબર 4 માં જુઓ, સેલ્સિયસ ફેરનહીટમાં માપ મૂકવાના છે. પરીક્ષાની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ કરીને આ જે ચેપ્ટર પૂછાય છે અને એ ચેપ્ટરના દાખલાઓ જે છે કેટલાક આપેલા છે. આની અંદર એવું કહેલું છે કે જો 40 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય. બરાબર. બહુ સિમ્પલ જ છે, કંઈ ભારે છે નહીં. જુઓ, બતાવી દઉં તમને કેવી રીતે કરવાનું છે. આજે કોણ કોણ નથી આયા? જેમ્સ ને તો મેં જ ના પાડી. છોકરું બિચારું અટવાઈ જાય. ચાલો, અહીંયા જુઓ, જો તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય, આવું એક વર્ડ આપેલો છે. તો અહીંયા આપણે લખવાનું કે ભાઈ F બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. અહીંયા 40 સેલ્સિયસની જગ્યા ઉપર મૂકી દો તો 32 છે. અચ્છા, બોલ્યો 32, લખાઈ ગયું 35. હવે કેપેસિટી ગઈ. 1.8 ગુણ્યા 40 લખાય સેલ્સિયસની જગ્યા ઉપર. બરાબર. પ્લસ 32. ચલો આ બેનો સરવાળો કરો, ગુણાકાર કરો, કેટલો થાય? 18 ચોક 72, 72 થાય. 18 ચોક 72, પોઈન્ટ કાઢી નાખ્યો તો 0 0 નીકળી ગયા. બરાબર. તમને ના આવડે તો તમારે આવું કરવાનું, 18/10 ગુણ્યા 0 0 ગયા, 18 ચોક. બરાબર. સરવાળો કરો તો કેટલો આવ્યો? આન્સર ચેક કરો. ચલો બીજો દાખલો જોઈ લેજે ભાઈ, કારણ કે ઘણી વખતે શું હોય, જો હવે અહીંયા શું કહેલું છે બેટા, અહીંયા શું કહેલું છે? ફેરનહીટ આપેલું. સમીકરણ આવી રહ્યું જ છે રહેવાનું તારે. કયું હતું? F બરાબર 1.8 C પ્લસ 32 આવું આપેલું છે. હવે તને અહીંયા શું આપેલું છે? 140 F. તો F ની જગ્યાએ વેલ્યુ મૂકી દે, 140 બરાબર 1.8 C પ્લસ 32 ને આ બાજુ લઈ જા. 140 માઇનસ બરાબર 1.8 C. ચલો બાદ બાકી કરીએ તો કેટલા આવ્યા? બરાબર 1.8 C થાય ને. હવે 1.8 ને છેદમાં લઈ જાઓ તો માટે C બરાબર 1080 છેદમાં 18 લખી દઉં છું, ચાલે? પેલા 1.8 હતા તો પોઈન્ટ કાઢી નાખ્યો, ઉપર 10. બરાબર. હવે આના ફેક્ટરાઇઝેશન કરીને ઉડાડો, કેટલા આવશે? C 18 છગ 108 થાય ને, એટલે 60 આવશે. ચલો ક્લિયર. હજુ આગળ વધો. ત્રીજામાં આપેલું છે, જોઈ લો. બરાબર. જો તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય? સૂત્ર શું હતું બેટા? F બરાબર અંદર આપેલું જ હશે આઈડિયો 1.8 C પ્લસ સેલ્સિયસ ની જગ્યા ઉપર કેટલા મૂકવાના?
તો f બરાબર 1.8 ગુણ્યા -30 પ્લસ ક્લિયર બેટા f બરાબર 18/10 ગુણ્યા -30 0 0 ગયા અહીંયા ધ્યાન આપો પ્લસ 32 18 તારીખ કેટલા 54 -54 પ્લસ 54 માંથી 32 માઇનસ કરો બરાબર છે જવાબ ચેક કરી લેજો આમાં શું કરવાનું છે ઉકેલ છે કે નહીં પરીક્ષામાં પૂછાય જ છે કમ્પલસરી કે એકાદો દાખલો તમારી સામે આવશે ઉકેલ છે કે નહીં જણાવો કરીને આ એક લઠ્ઠું આવશે આમાં કંઈ નહીં કરવાનું બેટા પહેલો અક્ષર કોનો હોય બીજો કોનો હોય x ની જગ્યાએ 12 મૂકવાના અને y ની જગ્યા ઉપર 0 મૂકો અને જો જવાબ 24 આવે તો ઉકેલ છે નહીતર નથી બરાબર તો અહીંયા લખવાનું 2x + 3y બરાબર માટે 2x ની જગ્યા ઉપર 12 પ્લસ 3 y ની જગ્યા પર 0 બરાબર માટે 12 દુ 24 પ્લસ 0 બરાબર માટે 24 બરાબર ઉકેલ છે ચાલો બીજામાં મૂકો 2x + 3y બરાબર 24 x ની જગ્યાએ કેટલા મૂકવાના બેટા -√3 પ્લસ 3 y ની જગ્યાએ બરાબર તો અહીંયા શું આવશે -2√3 પ્લસ 3 દુ 6√3 બરાબર 6 માંથી 2 જાય તો 4 બરાબર ઉકેલ બે સરખા આવ્યા આગળ વધો બેટા 2x + 3y બરાબર 24 તો 2x બરાબર 6 પ્લસ 3y બરાબર 4 બરાબર 24 6 દુ બેટા કેટલા 4 તારીખ કેટલા બરાબર 24 બરાબર ઉકેલ આવું પરીક્ષામાં પૂછાય નાનું અમથું છબકલા કરે જાય આવું જુઓ ઈઝી છે ને પ્રશ્ન નંબર બોલો એકદમ ઈઝી છે દાખલો તમને શું આપેલું છે એક નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને લોકોને ત્રાજવા કરીને બહુ હાલ ચાલો અહીંયા ધ્યાન આપ ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે ધ્યાન આપજે અહીંયા અને પેનની કિંમત ગૌરવ ધ્યાન આપ y રૂપિયા છે બરાબર છે હવે શું કહે છે આ નોટબુકની કિંમત પેનની કિંમત કરતા તો અહીંયા લખવાનું શરત અનુસાર કોની કિંમત બમણી છે કોના કરતા ત્રાજવાના પલ્લા સરખા કરવા હોય તો કોને ગુણવું પડે જે ઓછું હોય ને ઓછું કોણ હતું તો અહીંયા લખવાનું નોટબુકની કિંમત x બરાબર કેટલી બમણી હતી કેટલી હતી 2 હતી 2y બમણી કેટલી બમણી હતી ભાઈ બમણી જ હતી એમ ચલો 2y તો x બરાબર 2y બસ આ એનો આન્સર હવે એને સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો આ સુરેખ સમીકરણ આવી ગયું હવે તમારે વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય કેવી રીતે બેટા x - 2y બરાબર 0 ક્લિયર છે ચલો નેક્સ્ટ હવે ઉકેલ છે કે નહીં આવડશે હવે આ મોસંબી વાળો કરાવડે
હવે ઘેર જવાની તૈયારી છે એટલે બધું આવડશે. સાહેબ તમે પતાવો જલ્દી. ચાલો શું કે ના લે હવે થાક લાગે ને હવે કોન્સ્ટન્ટ ચાલુ હોય ને વચ્ચે બ્રેક જ નહીં મળે ને. હવે ચલો અને હજુ તો પાછું મારે ચાલુ થઈ જશે. તમે કેટલા વાગ્યા? 4:15 થઈ ગયા ને? 12 સાયન્સ આવી ગયું હશે. ચાલો અહીંયા જુઓ. ધારો કે એક મોસંબીની કિંમત કેટલા રૂપિયા બેટા? x રૂપિયા છે અને એક નારંગીની કિંમત y રૂપિયા છે. કેટલી મોસંબી ખરીદી બેટા? એક મોસંબીની x રૂપિયા, તો 3 મોસંબીની કેટલી? તો માટે આપણે અહીંયા લખી દઈએ શરત અનુસાર x પ્લસ એક નારંગી કેટલી હતી બેટા? એક નારંગીની કિંમત કેટલી? કેટલી નારંગી ખરીદી? અહીંયા લખવાનું 6y બરાબર કેટલા? 210. બસ સમીકરણ. હવે આને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય 3x પ્લસ 6y માઇનસ 210 બરાબર. એટલે આ રીતે જ આપ્યું છે ને. હા એટલે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો ચલો આવડી ગયો ને? ક્યાંથી આવડ્યો? ગણાયો જ નથી. ચાલો જો પ્રવાહીનું તાપમાન માપન કેલ્વિન એકમ x k એટલે x બરાબર k સમજવાનું અને ફેરાનહીટ એકમ yf હોય. ધ્યાન આપજો x એ કેલ્વિન નું માપ બતાવે છે અને y છે એ ફેરાનહીટ નું માપ બતાવે છે. તો તાપમાનના બંને સ્કેલ સાથે સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે આપેલું સમીકરણ આપી દીધેલું છે બરાબર છે. તો જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરાનહીટમાં શું તાપમાન થાય? બહુ સિમ્પલ ભાઈ, આની અંદર દાખલામાં કઈ જ નથી. જો ઓકે સમીકરણ તમારી પાસે છે આવી રહ્યું. ચલો y ઇઝ ઇક્વલ ટુ 9/5 x માઇનસ 273 પ્લસ 32. સમજો બરાબર. હવે એણે અહીંયા શું કહ્યું? પહેલા દાખલામાં કયું માપ આપેલું છે? કેલ્વિન. કેલ્વિન ને કોણ? x. તો x ની જગ્યા ઉપર 313 મૂકી દેવાના. તો અહીં લખવાનું નંબર 1 y ઇઝ ઇક્વલ ટુ 9/5 x ની જગ્યાએ 313 માઇનસ 273 પ્લસ 32. ચલો માટે y ઇઝ ઇક્વલ ટુ 9/5 બાદબાકી કરો. ચલો 3 માંથી 3 જાય તો 0, 7 અને 3 4, 40. 40 આવી ગયા? 40. ચલો હવે 1 મિનિટ. 40 પ્લસ અહીંયા શું હતું? 32. અચ્છા હવે અહીંયા કેન્સલ કરીએ. 5 8 બેટા 8 9 તો y બરાબર 72 પ્લસ કેટલા થયા? માટે y બરાબર કેટલા? 104. આન્સર ચેક કરી લેજો. અચ્છા હવે જુઓ હવે શું કહ્યું એને? પ્રવાહીનું તાપમાન ફેરાનહીટમાં આપ્યું એટલે y આપી દીધો છે. સમીકરણ આના જ તો અહીંયા લખવાનું કેટલું આપ્યું છે? 158 બરાબર 9/5. અહીંયા શું આપેલું હતું બેટા? x માઇનસ 273 અને આ પ્લસ. ક્લિયર? અચ્છા સમીકરણની અંદર જ્યાં y હતો ત્યાં ફેરાનહીટ આપ્યું હોય તો y ની જગ્યાએ કિંમત મૂકવાની અને કેલ્વિન આપ્યું હોય તો અને સાદું આવું આ 32 છે ને એને ઉઠાઈને આ બાદ નાખી દો. ચલો તો અહીંયા શું આવશે બેટા? 158 માઇનસ 32 બરાબર 9/x માઇનસ 200 ને બાદ બાકી કરીએ તો અહીંયા 8 માંથી 2 જાય તો 6.
126 126 ને 5 વડે બેટા ગુણ આ 126 માં 5 ઉપર આવી ગયા અને 9 ક્યાં આવી ગયા બરાબર અહીંયા શું આવે x - 200 ને ચલો 126 ગુણ્યા 5 126 ના ફેક્ટરાઇઝેશન્સ કરો 14 નવા હા એટલે 14 પંચા 70 થાય ને આવું 14 નવા 126 કરો થાય ને બરાબર અને 14 પંચા 70 બરાબર x - 200 ને ચલો 273 આ બાજુ આવે તો શું આવે બેટા 70 પ્લસ 200 ને ચલો બેટા 70 માં 273 એડ કરી દો 343 ક્લિયર છે x બરાબર જોઈ લેજો શું કરવાનું જવાબ આવ્યો આવવો જોઈએ ચલો આ દાખલો જુઓ પછી જવાબ આપણે ચેક કરીએ બોલો રાયના ને તેના પિતાએ આપેલા રકમના બમણા અને માતાએ આપેલા રકમના 3 ગણાનો સરવાળો 1200 થાય બરાબર તું સમજ્યો ને જરા એ રકમ ને સમજ તો ખબર પડશે સમીકરણ બનાવવાનું છે રાયના અંદર જોઈને નહીં બોલવાનું પિતાએ આપેલ રકમ x ધારો કે પિતાએ આપેલ રકમ x રૂપિયા અને માતાએ આપેલ રકમ y રૂપિયા સમજાય પિતાએ આપેલી રકમ માતાએ આપેલી રકમ પિતાએ આપેલી રકમના શું કરવાના તો શરત અનુસાર પિતાએ આપેલ રકમના બમણા કરી દો માતાએ આપેલ રકમના 3 ગણા બરાબર ઈઝી 4 માર્કના દાખલા પરીક્ષા 2 માર્કના દાખલા પૂછાય પરીક્ષામાં સેક્શન કયો એલા સી સેક્શન એટલે 3 ગુણના હશે 3 ગુણના દાખલા પૂછાય રે દાખલામાં કઈ નહીં આ આંગળી આવી દીપલાની હશે કેમ ઉલટું સુલટું એટલે હવે જો આ પ્રકરણ નંબર 4 માં ઓ હિપ્પી હિરોઈન ધ્યાન આપો અહીંયા પ્રકરણ નંબર 4 માં જુઓ શું છે બધામાં ઉકેલ આ કાલે કરાય ચલો આગુ કર દે આગુ કર દે ઓય આગુ કર દે અમે આગુ કર દે ચિરાગ સર હશે કરાઈ દો ફટાફટ